मां सरस्वती गौशाळा, सीतापुर, पानसरा। अपना हिंदू धर्म में गाय ने माता मानवामां आवे छे अने एवी ज रीते गौ सेवा अने गौ रक्षा ने पुण्य कर्मनो दरज्जो आपवामां आवेल छे, कारण के गायना शरीर में 33 करोड़ देवी देवताओनो वास छे। परंतु मित्रों, खूब ज दुखनी बात छे के आवा गौवंश अने बळद के जेने लोको आखी जिंदगी पाळ्या पछी ए बीमार के वृद्ध थता गमे त्यां रखड़ता मूकी दे छे। कोण जाने केम आपणा देशमां गौ सेवा अने गौ धर्मार्थ जनजागृति सेवा मिशन सूरतना सहयोगथी सन 2005 में एक नानी गौशाळानी शुभ शरूआत करी। आजे आ संस्थानी अंदर घरडी, बीमार, निसहाय गायो अने आपणा खेडूत भाईओनी जीवादोरी समान बळद के जेने आपणे आखी जिंदगी खेतरमां मजूरी करावीने वृद्ध के बीमार थता आपणा घरेથી રેઢા મૂકી દીધા છે એવા બળદોની સારવાર કરવામાં આવે છે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સુખ સમૃદ્ધિ પણ ગૌ માતા સાથે જ જોડાયેલી છે। સાથે સાથે એવી માન્યતા પણ છે કે જે સ્થળ પર ગાયોને રાખવામાં આવે છે ત્યાંનું વાતાવરણ અત્યંત શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે। सीतापुर, पानसराना युवान भाईओ अने आजूबाजूना गामना अनेक भाईओ द्वारा आ सरस मजानी सेवा करवामां आवे छे। आ युवानो द्वारा सूरत विस्तारनी अंदर अने सौराष्ट्રના ગામડાઓમાં ધૂન મંડળ ચલાવવામાં આવે છે, જેમાંથી કોઈ પણ ભાઈ કલાકાર નથી। બધા જ ભાઈઓ પોતપોતાના ધંધા, વ્યવસાય અને નિજ શૈક્ષણિક અભ્યાસ ઇત્યાદિમાંથી થોડો સમય બચાવી આવા કાર્યક્રમમાં હાજર રહી સતત સેવા પૂરી પાડે છે અને આવા ધૂન મંડળના કાર્યક્રમ થકી ઉપાર્જિત થતી ધનરાશિ ગૌસેવા, જીવદયા તેમજ ગાયોના ઘાસચારો પૂરો પાડવા જેવા અતિ પુણ્ય સેવાભાવી કાર્યોમાં વાપરવામાં આવે છે। આ ધૂન મંડળના કાર્યક્રમો માટે ધૂન મંડળના ભાઈઓ જ બધો સરસામાન સાથે લઈને આવે છે। આપ પણ આવા પુણ્યરૂપી સુંદર કાર્યક્રમો તમારા ભાલસોયા બાળકોના જન્મદિવસે, નવા ઘરના વાસ્તુ કે ગૃહ પ્રવેશ પ્રસંગે, લગ્ન પ્રસંગે રાસ ગરબા તથા લગ્ન ગીત, મહિલા મંડળ દ્વારા એકાદશીના દિવસે, ઋષિ પાંચમ, શ્રાદ્ધ વિધિ જેવા પ્રસંગોમાં તેમજ આપના ભાલા સ્વજનના મૃત્યુની પાછળ કરી ગાયોની આંતરણી ઠારવા કોઈ પણ પદ પ્રતિષ્ઠા કે दिन प्रागट्य માટે ઝડપથી વિમલભાઈ લોડિયા, જયસુખભાઈ કળથિયા, રજનીભાઈ રાબડિયા, મહેશભાઈ ધોળિયા, જીવરાજભાઈ અણઘણ, ભરતભાઈ માંડુકિયા તથા સુરેશ બધા ભાઈઓ ઉભા રહેશે ત્યાં।
સ્પર્શ કરી આંખ બંધ કરી જેમની કૃપા અને જેમના આશીર્વાદથી આ જે કાંઈ થઈ રહ્યું છે એ સનાતન વૈદિક પરંપરાના પરમવાહક એવા ધન્વંતરી આદિ ઋષિઓનું આપણે સર્વે આહ્વાન કરીશું કે ઉપસ્થિત સર્વે લોકોને ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને દરેક પ્રકારની પીડા અને દુઃખનું નિવારણ કરે. આ ભાવ સાથે ધન્વંતરી આદિ ઋષિની આપણે હૃદયથી આહ્વાન કરીશું. નમામિ ધન્વંતરિમાદિદેવં સુરાસુરેવંદિતપાદપદ્મં લોકે જરારુક ભયમૃત્યુનાશમ ધાતારમીશમ વિવિધૌષધીનાં રાગાદિરોગાન સતતાનુસક્તા અશેષકાય પ્રસુતાન શેષાન ઉત્સુક્યમોહા રતિદાન જઘાનમ યો પૂર્વવેદ્યાય નમોસ્તુ તસ્મૈ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર્સાક્ષાત
પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગાવો મે યજ્ઞતઃ સંતુ, ગાવો મે સંતુ પુષ્ટતઃ, ગાવો મે હૃદયે સંતુ, ગવા મધ્યે વસામ્યહમ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કચ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે ભગવાન સૂર્યનારાયણની સાક્ષાત પુત્રી ભગવતી મા તાપીના કિનારે વસેલી આ સુરત નગરીમાં પ્રથમવાર આયુર્વેદ કથાનું આયોજન ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા થઈ રહ્યું છે, ત્યારે આપ સૌ ઉપસ્થિત આયુર્વેદ અનુરાગી હૃદયમાં આયુર્વેદ પાંચમા વેદ પ્રત્યેની શ્રદ્ધા અને અનન્ય વિશ્વાસ. શ્રદ્ધા એટલે સાક્ષાત માં ભગવતીનું સ્વરૂપ અને વિશ્વાસ એટલે ભગવાન શિવનું સ્વરૂપ. શ્રદ્ધા એટલે લક્ષ્મીનું સ્વરૂપ અને વિશ્વાસ એટલે નારાયણનું સ્વરૂપ. તો આપ સૌના હૃદયમાં રહેલી આયુર્વેદના શાસ્ત્ર પ્રત્યેની, સનાતન વૈદિક પરંપરાના પાંચમા વેદ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસને હું હૃદયથી વંદન કરું છું. નમસ્કાર, પ્રણામ. વર્તમાન સમયમાં જ્યારે કે ભૂતકાળમાં વિશ્વ કોઈ સમસ્યાથી જ્યારે ઘેરાણું છે, ત્યારે સનાતન વૈદિક પરંપરાએ વિશ્વને નવી દિશા આપી. કોરોના કાળ ઘણાના જીવન માટે, ઘણા પરિવાર માટે બહુ દુઃખદ ઘટના લઈને આવ્યો. પણ આ કોરોના કાળની અંદર બહુ સારી ઘટનાઓ પણ થઈ. એક સમયે ગળો ગામડામાં એવું કહેવામાં આવતું કે કોણ ગળો ખાય? તક બકરા ખાય. કોરોનાએ એટલી કરુણા કરી કે માણસ ગૌરવથી પીતો થઈ ગયો. એટલું પરિવર્તન લાવ્યા. આયુર્વેદ પ્રત્યે લોકોનો શ્રદ્ધા અને વિશ્વાસ જાગૃત થયો. અને ભારત જેવો દેશ, વિકસિત દેશ કરતા, જેમની પાસે ખૂબ મોટા વિજ્ઞાન છે, યોગ અને આયુર્વેદ ના સપોર્ટથી બહુ સરળતાથી એમાંથી બહાર પણ નીકળ્યો. અને ધીરે ધીરે ભારત લોકોનું અંદરની અંતરાત્મા જાગૃત થઈ ગઈ, પડિતથી કે આપણી પાસે તો આવું સરસ વિજ્ઞાન છે. ત્યારે આજથી 50-100 વર્ષ પહેલાની, 50 વર્ષ પહેલાં ખાલી આપણે લઈએ તો ગામની અંદર કોઈ સાયકલ લઈને નીકળે તો એ સેલિબ્રિટી ગણવામાં આવતી. પણ અત્યારે મર્સિડીઝ બેન્ઝને નીકળે ને તોય કોઈ નવીન લાગતું નથી. કારણ કે આર્થિક અને ભૌતિક બંને વિકાસ ખૂબ થયો. 200 વર્ષ જેને આપણે ગુલામ બનાવ્યા, બ્રિટન, એને પછાડીને આપણે વિશ્વની 6થા નંબરની ઇકોનોમી બની ગયા. અને ભારત આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ સમૃદ્ધ સમાજનું નિર્માણ થઈ રહ્યું છે, પણ સ્વસ્થ સમાજ નહીં હોય તો એ સમૃદ્ધિ ટકશે નહીં. એટલે સમૃદ્ધિની સાથે સાથે આપણે કઈ રીતે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ એ પણ ચિંતન કરવું પડશે. આ ઉદ્દેશ સાથે પ્રવચન ઘણા બધા આપ્યા, પણ અંદરથી એવું થયું અને ગુરુની પ્રેરણા પણ થઈ કે પ્રાચીન સમયમાં ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વેદ, સામવેદ આદિ વેદોની કથા થતી હતી. એટલે 4 વેદ 4 આંગળી સમાન છે, પણ અંગૂઠો ન હોય તો પકડ ન આવે. એટલે 5મો વેદ આયુષ્ય વેદ ઇતિ આયુર્વેદની ઋષિઓના હૃદયમાં પ્રગટ થયું
શા માટે? પ્રયોજનમ સસ્યમ સ્વસ્થ્યસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. આયુર્વેદનું પ્રયોજન છે કે તંદુરસ્તી વ્યક્તિનું સ્વાસ્થ્યનું રક્ષણ થાય અને કદાચ એ ભૂલ કરે તો એની વ્યાધિ મુક્તિ થાય કાયમ માટે. તો આ મુખ્ય ઉદ્દેશ હતો. ભારતમાં ગુરુકુળ શિક્ષા પદ્ધતિ હતી અને અંગ્રેજોએ પહેલું જ તે નક્કી કર્યું કે ભારતને જો આપણા ગયા પછી પણ ગુલામ બનાવી રાખવો હશે તો આપણે એની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવો પડશે. એટલે ઇન્ડિયન એજ્યુકેશન એક્ટના માધ્યમથી ભારતના દરેક ગુરુકુળને ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવ્યા અને આયુર્વેદ આદિ બધી જ વિદ્યાઓ ધીરે ધીરે નષ્ટ થતી ગઈ. અને એનું પરિણામ એ આવ્યું કે 50 વર્ષ પહેલાં કેન્સરના કેસ બહુ ઓછી જગ્યાએ જોવા મળતા હતા અને અત્યારે ઘરે ઘરે જોવા મળે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ એ તો બહુ જ ક્યાંક રેર જોવા મળતું હતું. પછી 60 વર્ષનો એજવાળાને જોવા મળ્યું, 50 પહોંચ્યા, 40. હમણાંની જ ઘટના, 22 વર્ષની દીકરી 3 ફેરા પૂરા થયા અને ચોથો ફેરો ચાલુ હતો એટલે દીકરી આગળ કરે કન્યાને. ચોથા ફેરો અડધો પૂરો થયા ત્યારે ચાલુ ફેરે હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ થયું. આવા એક ઘટના નથી, હજારો ઘટના ઘટિત થઈ રહી છે. તો આપણે આપણી આવતી પેઢી માટે ચિંતન કરવું પડશે અને વિચાર કરવો પડશે. આપણે એને સમૃદ્ધિ તો આપી રહ્યા છે અને આપવી પણ જોઈએ અવશ્ય, પણ સમૃદ્ધિની સાથે એને સ્વસ્થ શરીર નહીં આપ્યું તો સમૃદ્ધિ નકામી. એટલે આ ચરક સંહિતામાં અથમ દીર્ઘમ જીવિત અધ્યાય પહેલા અધ્યાયની અંદર એક સરસ મજાનો શ્લોક છે. ધર્મ અર્થ કા મોક્ષાણામ આરોગ્યમ મૂલમ ઉત્તમમ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થની પાછળ મનુષ્યનું જીવન હોય છે. 4થી પાછળ કોઈ પણ માણસ જતો હોય, કોઈ ધાર્મિક પ્રવૃત્તિ તરફ જતા હોય, કોઈ આર્થિક પ્રવૃત્તિ જતા હોય, પોતાના સાંસારિક ઈચ્છાઓ પૂરી કરવા માટે જતા હોય અને છેલ્લે માણસની ગતિ હોય છે એ ઈશ્વર ગતિ હોય છે. પણ તો જ પ્રાપ્તિ શક્ય છે કે સ્વસ્થ શરીર હોય. એટલે 4 વેદ પછી આયુર્વેદની રચના થઈ. અત્યારે આપણે ખાલી એવું સમજીએ છીએ કે કાંઈ મેળ ન આવે ને બધે હળી જાય પછી દેશી દવા કરવાની, લાગુ પડે ઠીક, ન પડે કાંઈ નહીં. ના, એ માટે આયુર્વેદનું પ્રયોજન જ નથી. આયુર્વેદનું પ્રયોજન એ છે કે સ્વસ્થ શરીરના માધ્યમથી ચતુર્વિધ પુરુષાર્થની પૂર્ણતા પ્રાપ્ત થાય અને અંતે જીવતા જીવ મોક્ષની સ્થિતિ પ્રાપ્ત થાય, જેનાથી મર્યા પછી મોક્ષની ગતિ થાય. એટલે આપ સૌ આયુર્વેદ કથા સાંભળવા માટે આવ્યા છે ત્યારે આયુર્વેદના ઋષિએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તમારી પાસે જે કાંઈ દર્દી આવે આ દર્દીની દરેક શારીરિક પીડા દૂર થવી જોઈએ, એની માનસિક પીડા દૂર થવી જોઈએ અને એની જન્મો જન્મોની પીડા પણ દૂર થવી જોઈએ, જેને આયુર્વેદમાં નૈષ્ટિકી ચિકિત્સા કીધી છે. ત્યારે આયુર્વેદ પૂર્ણ થાય. ત્યારે આપ સૌ આ કથા એ આપને તો આરોગ્ય વૃદ્ધિ કરશે, પણ આપ પહેલેથી હું માગી લઉં છું આપ પાસે કે આ પ્રસાદી છે એ મારી નથી, હજારો વર્ષોથી ઋષિએ આપેલી છે. પણ સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં મને હજારો દર્દીને જોવાનો અવસર પ્રાપ્ત થયો, ગુરુના સાનિધ્યને પ્રાપ્ત થયું અને સંહિતાના અધ્યયનથી જે કાંઈ પ્રાપ્ત થયું એક નાનકડો પ્રયાસ છે. પણ વિશ્વાસ સાથે કહું છું કે ખાલી પ્રવચન ન સમજતા અને આને આચરણમાં મૂકજો અને જેટલા લોકો સુધી પહોંચાડાય એટલું પહોંચાડું. કારણ કે મનુસ્મૃતિનો આ શ્લોક છે, અયમ નિજમ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુદેવ કુટુંબકમ. આપણે તો એ સંસ્કૃતિના વાહક છીએ કે જ્યાં પૃથ્વી આખો પરિવાર છે અને આયુર્વેદ શાસ્ત્રની રચના અથભૂત દયામ પ્રતિ પ્રાણી માત્રના કલ્યાણ માટે થયેલી છે. મારી આપ સૌને 2 પ્રાર્થના છે. બહુ જ અગત્યનું કામ ન હોય તો શક્ય હોય તો મોબાઈલ એરોપ્લેન મોડ ઉપર મૂકી દેવો, એનાથી વધારે અનુકૂળતા હોય તો સ્વિચ ઓફ કરી દેવો અને એનાથી ઓછી અનુકૂળતા હોય તો સાયલેન્ટ કરી દેવો. બીજી વસ્તુ કે આ દરેક જે અહીંથી બોલું છું એ મોટા ભાગનું હજારો દર્દીઓ પર અનુભવ કરીને બોલું છું. તો ત્યાં અષ્ટાંગ આયુર્વેદ ધામમાં દર્દી આવતા હોય તો અમારે રોજ કથા હોય, પણ એટલા બધા દર્દી જોયા, એને સારા કર્યા, પછી અનુભવમાં આવ્યું કાશ્યપ ઋષિનું સૂત્ર તસ્માત ભિષક ભી આહારો મહાભેષજ્યમ ઉચ્ચતે. ખોરાકથી મોટી દુનિયામાં કોઈ જ દવા નથી. આપણે એવું માનીએ છીએ કે આ દવા છે, આ દવા છે, આ દવા છે,
પણ ખોરાક એ જ મોટી દવા છે. એટલે પણ થોડોક નેગેટિવ પોઈન્ટ એ થાય કે ત્યાં સવારમાં 9 વાગ્યાના આવે, એક દી અગાઉ નીકળ્યા હોય, ભાડું ખર્ચીને આવ્યો હોય, હેરાન પરેશાન થયા હોય, સાંજ સુધીમાં વારો આવ્યો હોય, પછી મને સાંભળે ને પછી દવા મળે, એટલી બધું પાલન કરે. પણ તમારામાં સુરતમાં હું આવ્યો છું એટલે તમને સરળતાથી મળી ગયો, એટલે બની શકે કે તમે પાલન ન કરો. સાયકોલોજીનો નિયમ છે. એટલે એ ભૂલ ન કરતા પાલન કરજો. રિઝલ્ટ બધું અવશ્ય આપ સૌને દેખાશે દેખાશે ને દેખાશે. અને વિશ્વાસ સાથે કહું છું કે તમારી જે કાંઈ સમસ્યા છે 30%થી લઈને 80% સમસ્યા 1 મહિનાથી વર્ષમાં લગભગ દૂર થઈ જશે. અને છતાંય જરૂર આવશ્યકતા પડે તો તમારે તમારા નજીકના આયુર્વેદ અથવા કોઈ પણ તમને જે શ્રદ્ધા વિશ્વાસ હોય એમનો લાભ લઈ શકો છો. ભારતમાં અને વિશ્વમાં ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ છે. હજારો થેરાપી અત્યારે છે. આ દરેક થેરાપીની પોતાની એક કેપેસિટી છે, પોતાની એક મર્યાદા છે. પણ એક ભારતીય તરીકે, એક સનાતની તરીકે આપણને આપણા દેશની પદ્ધતિનું ગૌરવ હોવું જોઈએ. જો ડૉક્ટર ટેડ્રોસ આંદામાન ગેબ્રિયસ વર્લ્ડ ગ્લોબલ આયુર્વેદ સેન્ટરનું જામનગરમાં ઉદ્ઘાટન કરવા આવતા હોય અને ભારતને એવું હાથ જોડીને કહેતા હોય કે અમને આયુર્વેદની જરૂર છે અને તમે આયુર્વેદ આપો, તો આપણી ભારતીય તરીકે જવાબદારી બને કે આપણે તો કમસે કમ કૂવાની બાજુમાં રહીને તરસા રહીએ નહીં. એટલે આપણે એ આયુર્વેદ રૂપી અમૃતનું અવશ્ય પાન કરીએ અને ઘર ઘર સુધી પહોંચાડીએ. કથાનું ઊંધું થાય થાક. જે શરીર અને મનના બધા જ થાક ઉતારી દે એને કહેવાય કથા. તો સૌ પ્રથમ શરીરના થાક. તો અત્યારે દરેકના મનમાં ડર છે કે મને બીમારી થઈ જશે. અને આપણે બધા જ એવું માનીએ છીએ કે અચાનક બીમારી થાય. ના, એવું નથી. હજારો દર્દી જોયા પછી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ, કેન્સર, કિડની ફેલર, ઘણા બધા લોકો બની શકે કે મારી ઘણી બધી વાત સાથે અસંમત હોઈ શકે, તો એમાં હજી સુધારો કરી શકું તો મને અવશ્ય ધ્યાન દોરજો. પણ જે અનુભવમાં આવ્યું એ કહેવાનો પ્રયાસ કરું. પણ મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી મોટા ભાગે અચાનક બીમારી થતી નથી. બીમારીની શરૂઆત બહુ પહેલાં થઈ જાય છે, પણ આપણે સમજતા નથી કારણ કે આપને ખબર નથી. તો ઋષિ વાઘભટ્ટે નિદાન સ્થાનમાં ઉદર રોગ નિદાન જે આપ્યા ત્યારે 12મા અધ્યાયમાં પહેલો શ્લોક આ કીધેલો છે. અને મેં હજારો દર્દી જોયા પછી મને અનુભવમાં આવ્યું કે આ પાંચ સૂત્ર જો લોકોને આવડી જાય તો લોકો પોતાના રિપોર્ટ કરતાં પોતે થઈ જાય અને મોટા ભાગે રિપોર્ટ કરાવવા લગભગ જવું પડે નહીં. અને મારી જે પ્રેક્ટિસ કરું છું અને ઘણા બધા વૈદ્યો કરે છે એમનો બેઝિક આધાર આ છે, કારણ કે શાસ્ત્રનો આધાર છે. તે શ્લોક આ રીતનો છે. તો પહેલું આપને સમજાવવું જોઈએ કે બીમારી આવી ક્યાંથી, તો એનું સોલ્યુશનની ખબર પડે. રોગાહ સર્વે પિમંદેગ્નો સુતરામ ઉદરાણીતુ અજીર્ણે મલિને અન્ને જાયંતે મલ સંચયાત. સર્વેપી મંદેગ્નો સુતરામ ઉદરાણીતુ અજીર્ણે મલિને અન્ને જાયંતે મલ સંચયાત. આ 5 વસ્તુથી રોગની શરૂઆત થાય. તો આપણે રોગની શરૂઆત થાય ત્યાંથી જ અટકાવી દઈએ એટલે આગળ આપણે દોડાદોડી જ ન કરવી પડે. તો પહેલો રિપોર્ટ કયો તો કે મંદાગ્નિ, પાચન શક્તિ મંદ પડે એટલે ખાધેલું હજમ ન થાય. ખાધેલું હજમ ન થાય એટલે ખોરાક કાચો રહે. ખોરાક કાચો રહે એટલે કાચી કેરીમાંથી ગોટલું છૂટું ન પડે એટલે ઝાડો સાફ ન આવે. ઝાડો સાફ ન આવે એટલે પેશાબ સાફ ન આવે, પરસેવો સાફ ન આવે, પીડિયર સાફ ન આવે એટલે શરીરના ટોક્સિન્સ ભેગા થાય. એ ટોક્સિન્સ ભેગા થાય એટલે પાઇપલાઇનમાંથી કચરો પસાર થતો હોય, જ્યાં પાઇપલાઇન નબળી હોય ત્યાંથી તૂટે. અને એ કચરો કોઈ પણ જગ્યાએ વચ્ચે આવી જાય તો ત્યાં લોહીનું સર્ક્યુલેશન ડાઉન કરે. અને લોહીનું સર્ક્યુલેશન ડાઉન કરે એટલે બીમારી થાય. ઉદાહરણ તરીકે ખાધેલું હજમ ન થયું તો જ કાચું કોલેસ્ટ્રોલ બને. એમાં કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાયો HDL, LDL, VLDL. એમાં HDL કોલેસ્ટ્રોલ છે એ સારું છે, પણ VLDL અને LDL એ નુકસાનકારક છે. તો એ કાચું કોલેસ્ટ્રોલ વધ્યું તો હૃદયની નળીમાં એ કચરો આવી ગયો એટલે એટેક આવ્યો. એ કચરો અહીંયા આવી ગયો તો પેરાલિસિસ થયો. એ કચરો કિડનીમાં આવ્યો તો કિડનીમાં લોહી ન મળ્યો એટલે તકલીફ થઈ. ડાયાબિટીસની તકલીફ થાય તો બીટા સેલ્સ એ કામ કરતાં ઓછા થાય એટલે પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન ઓછું બને ને ઇન્સ્યુલિન ઓછું બને એટલે ઇન્સ્યુલિન શું કામ કરે? લોહીના રહેલી સુગરને શરીરમાં પહોંચાડે એટલે શરીરમાં એનર્જી રહે. પણ સુગર લોહીમાં રહે એટલે સાસણી બને. 1 તારી સાસણી થાય એટલે ગુલાબજાંબુ થાય, 2 તારી સાસણી થાય એટલે જલેબી થાય, 3 તારી સાસણી થાય એટલે હાંઠા થાય.
એ હાંઠા આંખમાં થાય એટલે ડાયાબિટીક રેટિનોપેથી થાય, એ હાંઠા હૃદયમાં થાય એટલે કાર્ડિયોપેથી થાય, એ હાંઠા કિડનીમાં થાય એટલે નેફ્રોપેથી થાય, નસ બ્લોક થાય એટલે ન્યુરોપેથી થાય. એટલે કોકને 250 હાંઠા ન થાય ને કોકને 150 થાય. ઘણીવાર 250 સુગર હોય પણ પગના તળિયામાં ખાલી ન ચડતી હોય તો પગ કપાવો ન પડે, પણ 150 સુગર રહેતી હોય ને પગના તળિયામાં ખાલી ચડતી હોય પગ કપાવો પડે. 250 સુગર રહેતી હોય પણ વારંવાર પેશાબ ન જવું પણ કિડની અસર ન થાય, અને ઘણીવાર 150 170 રહેતી પણ વારંવાર પેશાબ જવું પડે તો કિડનીમાં અસર થાય. તો આપણે એકલા રિપોર્ટને ધ્યાનમાં લઈને ચાલીએ તો ડાયાબિટીસની ચિકિત્સા કોઈ પણ રોગની ચિકિત્સા કરી શકીએ નહીં. એટલે શરીર અને રિપોર્ટને વિવેકપૂર્વક સાથે લેવું પડે. અને 1998 પહેલાં તો 200 ઉપર સુગર આવતું એને ડાયાબિટીસના દર્દી ગણાતા. તો હવે આનાથી બચવાનો ઈલાજ શું? તો ડાયાબિટીસની શરૂઆત ક્યાંથી થઈ? તાકે રોગા સર્વેપી મંદેગ્નો, પાચન શક્તિ મંદ પડી ત્યાંથી. આપણને ખબર કેમ પડે કે મારી પાચન શક્તિ મંદ પડી? તમારામાંથી ઘણા બધાને B12ની ખામી હશે અને તમારામાંથી ઘણા બધા ઇન્જેક્શન લીધા હશે. કેટલા લોકો એવા છે? હાથનો ચક્રો છે ને? એટલા બધા લોકો. ભારતમાં કરોડો લોકો હશે B12ની ખામી હશે. તમને બધાને એક સરસ મજાનો ઈલાજ બતાવું. તમે કાલે જઈને લેબોરેટરીમાં જાઓ, સારામાં સારી લેબોરેટરીમાં, અને B12 ટેસ્ટ કરાવો. 3 ઉપચાર ખાલી કરો. 1 કોળિયાને 32 વાર ચાવો, 1 થી 2 ચમચી ગૌમૂત્ર લ્યો, અને જમ્યા પછી ત્રિફળા લ્યો, અને શાકભાજી કેમિકલ વગર લ્યો. એક પણ ક્યાંય નહીં જાઓ, બસ એટલું કરો. 1 કોળિયાને 32 વાર ચાવો, જમ્યા પછી ત્રિફળા ચૂર્ણ લ્યો, 2 ચમચી ગૌમૂત્ર અથવા ગૌમૂત્રનો અર્ક લ્યો, અને શાકભાજી કેમિકલ પેસ્ટિસાઇડ વગરનું લાવો. 6 મહિના, અઠવાડિયામાં તમને ચેન્જ દેખાશે બોડીમાં, સિમ્ટોમેટિક રિલીફ. 6 મહિનામાં 95% B12 નોર્મલ હશે. માપેલી જાઓ. તસ્માત ભિષક ભી આહારો મહાભેષજમ ઉચ્ચતે. ઘણા બધાને અત્યારે બહુ દુખાવાની તકલીફ છે. ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, મણકાનો દુખાવો, અસંખ્ય દુખાવા. પહેલા એ કોઈ નહોતું ને અત્યારે કેમ વધ્યું? એનું કારણ શું? એનું કારણ આયુર્વેદ આપે. એન્જિનમાં ઓઇલ સારું હોય ને તો એન્જિનના સ્પેર પાર્ટ સારા રહે, એન્જિનની એવરેજ સારી રહે, અને એન્જિન ધુમાડા ન કાઢે. માણસના શરીરનું હારામાં સારું એન્જિનનું ઓઇલ એટલે દેશી ગાયનું વલોણાનું શુદ્ધ ઘી, અને પછી તેલ શબ્દ તિલ ઉપરથી આવ્યો છે. તલનું તેલ, કાળા, પછી પૂરબિયા કે સફેદ. અને આમાંથી ઘણા બધા ગામડેથી આવ્યો છે. લોકોને ખ્યાલ છે કે આપણા વડીલો દેશી બળદ રાખીને એ દેશી ઘાણીનું તેલ ખાતા. તો આપણે દુખાવો થાય એટલે આપણે શું કરીએ? એક્સરે કરાવીએ, સિટી સ્કેન કરાવીએ, MRI કરાવીએ, રિપોર્ટ કરાવીએ, અને પછી દુખાવાની ટેબ્લેટ લઈએ, એસિડિટીની ટીકડી લઈએ, વિટામિનની ટીકડી લઈએ, ઇન્જેક્શન સાંધામાં લઈએ, કે પછી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરી. મેં તો હજારો દર્દીને જોયા છે, સારા કર્યા છે. અમારા વિરેશભાઈ, મારું ગળું બેસી ગયેલું હતું કારણ કે બોલવાનું બહુ થાય. એટલે વિરેશભાઈ અમારા મિત્ર છે, ક્લાસમેટ પહેલેથી. આગમ ઓર્થો કેર ચલાવે, સરસ મજાનું ઓર્થોપેડિક, સ્પેશિયલ આયુર્વેદના ઓર્થોપેડિક. એટલે ની રિપ્લેસમેન્ટથી જ બચાવવાનું. એના ઘરે હું કહું મારે કાંઈ જમવાનું નથી, મને ગાયના ઘીનો શીરો કરી દો, નકર ઉધરસ ચાલુ થઈ જાય બોલો એટલે. સમાજને હારા રાખીએ પણ શરીર સારું ન રહે, કારણ કે 3 મહિનાથી પરેશભાઈને આખું મંડળ મહેનત કરે બિચારું. અને જો ન આવું તો એટલા બધા લોકોનું, મને એમ થાય કે બિચારા એટલા લોકોને સારું તો થાય. થોડીક આપણે ઉધરસ પછી વધારે ખાઈ લેવું, થોડીક ધ્યાન રાખશું. પણ લોકોનું ભૂલ થાય, બીજાનું સારું કરવા જાય, એનું શરીર સારું ન રહે, એ એક તકલીફ રહે. તો એવા ઘણા બધા આયુર્વેદના વૈદ્યો છે જે કામ કરે છે. તમે ડિજિટલ એક્સરે સાહેબ કરાવી લો, જેને ગાદીનો ઘસારો હોય, ડિજિટલ એક્સરે. અને પછી ખાલી તમે દવા વગરના તલ લાવો, કાળા તલ, અને ઘાણીએ તલ કઢાવવાનું. અને ઘાણીએ તલ કઢાવીને પછી એ તેલ વઘારમાં રસોઈમાં પીવાનું ચાલુ કરવાનું. 6 મહિનાથી વર્ષ જેવો ટાઈમ થશે. મહિનામાં તમને સુધારો દેખાવાનું ચાલુ થશે. એક્સરેમાં પણ ચેન્જીસ આવી જશે. તો આ જ મેડિસિન છે આયુર્વેદની, અને આનાથી જ રિઝલ્ટ મળે છે. મને બધા પૂછે કે સાહેબ તમને એટલા બધા દર્દી આવે ને એટલા બધા રિઝલ્ટ મળે, એનું કારણ શું? એનું એક જ કારણ કે હું સ્પષ્ટ ત્યાં કહું છું કે દવાનો રોલ 20% છે, 80% આ છે. આ નહીં કરો તો રિઝલ્ટ નહીં આવે. કેન્સરની ઓપીડી 3 વર્ષથી લગભગ 15 થી 17 હજાર જેવા દર્દી જોયા છે. શુક્રવારે દર હોય, અને એ ઓપીડીમાં તમે પણ આવીને જોઈ શકો. હું ખાલી આમંત્રણ આપું છું દર્દી તરીકેની જોવા માટે. ઘણા બધા પૂછે કે સાહેબ એટલું બધું પરિણામ આવે એનું તમે શું દવા વાપરો છો?
અને ત્યાં સ્પષ્ટ દવા છે કે તમારે શાકભાજી, જે ખેડૂતો કેમિકલ વગરની ખેતી કરતા હોય એના ખેતરની શાકભાજી લાવી, જે ગાય બાંધતા હોય એ ગાય આધારિત ખેતીની શાકભાજી લાવી, શુદ્ધ વલોણાનું ગાયનું ઘી બનાવીને એમાં વઘાર નાખવાનો છે. સાહેબ, મેં હજારો દર્દીમાં જોઈ લીધું. જો કેન્સરમાં સુવર્ણવાળી દવા વાપરવી પડે ને સુવર્ણ ભસ્મ વાપરવી ક્રિટિકલ હોય તો બ્રાહ્મીવટી, સુવર્ણયુક્ત, બૃહત્વા, ચિંતામણી, શું ઘણી બધી આયુર્વેદના વૈદ્યો બધા વાપરતા જ હોય. અને મારા ગુરુજીને તો બહુ સારી પ્રેક્ટિસ છે દમણિયા સાહેબ. એમાંથી મને પ્રેરણા મળી. મેં 3 વર્ષથી ચાલુ કરી. મને પણ તમે સાહેબ ગમે એટલી દવા વાપરો, શાકભાજી બજારનું ખાય, રિઝલ્ટ નો આવે. એટલે તમે પહેલું કામ આજથી કરો. કમસે કમ કાંઈ ન કરો તો કાલથી કોથમરી તો ઉગાડવાનું ચાલુ કરી દો. ટેરેસ ગાર્ડનિંગ કરવું પડશે, કિચન ગાર્ડનિંગ કરવું પડશે. અમારા ભાવનગરમાં અમે એક નવો પ્રયોગ ચાલુ કર્યો ને અમદાવાદમાં પણ થયો. સુરતમાં હજી મને સમાચાર નથી મળ્યા. અને કરવો જોઈએ, કારણ કે એટલી મોટી વસ્તી છે તો સફળ જ થાય. અને આ તો પરેશભાઈ કીધું કે સાહેબ તમે ક્યાંય વિડીયો ન મૂકતા એટલે પ્રચાર ધીમો રાખ્યો, કારણ કે 1200ની કેપેસિટી છે. મોરબીમાં એવું થયું કથામાં કે 3000નો હોલ અને સોમવારનો દિવસ અને બપોરે 2 વાગ્યાનો ટાઈમ. એટલે મને થયું કે અડધો હોલ આવશે ને અડધો હોલ નહીં આવે. આયુર્વેદ કથા માટે કાંઈ થોડો લોકો સોમવારના દિવસે મોરબી જેવા સિટીમાં બપોરે ઊંઘવાના ટાઈમે આવે. એટલે એ અનુભવ થઈ ગયો. પછી અમે હળવું રાખ્યું. પણ સુરતમાં તો મોટી કથા થવાની છે હવે, 15, 20, 25 હજાર લોકોની. અને એમાં અત્યારે વિચાર મૂકીને જાઉં છું, સુરતની અંદર કમસે કમ એક ભાવનગરમાં દર રવિવારે અને અમદાવાદમાં સૃષ્ટિ સંસ્થામાં બહુ સરસ કામ કરે. ત્યાં ખેડૂતો આસપાસના આવે, ઘણા ખેડૂતો છે ને આસપાસ તમારે હશે ને થાય. એ ખેડૂતોને એક પ્લેટફોર્મ આપવાનું, જગ્યા આપી દે ગવર્મેન્ટ, કોઈ પણ એક સરસ જગ્યા અલગથી, અને એક કમિટી બની મોનિટરિંગ કરે કે ત્યાં દવા વગરનું શાકભાજી હોય એ ખેડૂતો દર રવિવારે અથવા અઠવાડિયામાં 2 વાર આવે. જેને રસ હોય એ લોકો ત્યાં આવીને લઈ જાય. મેં તો અનુભવમાં જોયું કે જે દર્દી B12 કોઈ પણ દવાથી નહોતું વધતું, ખાલી શાકભાજી દવા વગરનું ખાવા મળે B12 નોર્મલ થઈ ગયું. એટલું સરસ મજાની શક્તિ છે એમાં. ત્યારે તસ્માત ભિષગ્ભી આહારો મહાભેષજ જેમ ઉચ્ચતે. આપણે આપણી પાચન શક્તિ બગડે એટલે બધી બીમારીની શરૂઆત થાય. તો ખબર કેમ પડે કે પાચન શક્તિ સુધરેલી છે કે બગડેલી? તો આજે તમને ડૉક્ટર બનાવું છું, વૈદ બનાવું છું. અડધા સવારમાં જાગીએ, બીડી ન પીવી પડે, ચા ન પીવી પડે, કાંઈ બીજું ફાંકી ન લેવી પડે, પાવડર ન લેવો પડે, એસિડિટી ન થાય, ગેસ ન થાય, કબજિયાત ન થાય. અને જાગીને દાંતણ પાણી કરીએ તરત ટોયલેટમાં જવું પડે અને 2 જ મિનિટમાં ટ્રેક્ટર ખાલી. હાશ, મજા આવી ગઈ. તો તમે નોર્મલ, નકર બીમાર. અને મને ખબર છે કે સુરતમાં અમારે ભાવનગરમાં રેશિયો 80%નો છે. જાહેર પ્રવચન હોય ને એમાંથી 80% ફોલ્ટ હોય. સુરતમાં એ 95% છે. એટલે તમે આજે ઘણા બધા લોકો આમાં એવા છે કે એવું માનતા છે કે અમને કાંઈ તકલીફ ન હોય, અમે એકચ્યુઅલીમાં બધી રીતે સ્વસ્થ છીએ. તો આ જો રિપોર્ટ તમારો સારો નથી તો તમે એકચ્યુઅલીમાં બીમાર છો. એટલે આ પહેલું પોતાનું નિદાન કરવાનું છે કે મને સવારમાં જાગીને ઝાડો સાફ આવે છે, નથી આવતો, તો આપણે બીમાર. હવે એના માટે શું કરવું એ આગળ હું સમજાવીશ. એટલે પહેલો રિપોર્ટ આ થઈ ગયો. બીજો રિપોર્ટ, રોગા સર્વેપી મંદેગ્નો સુતરામ ઉદરાણીતું. ઉદર એટલે પેટ. માથું ઠંડુ રહેવું જોઈએ અને પગ ગરમ રહેવા જોઈએ. છાતી બહાર પેટ ન આવવું જોઈએ. છાતી બહાર પેટ આવે એટલે બીમારીની શરૂઆત કહેવાય. અને મોડર્ન મેડિકલ સાયન્સ પ્રમાણે સમજાવું તો ફેટ મેટાબોલિઝમ સિસ્ટમ બગડે એટલે બધા જ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થાય. અને એ તમે સરખું કરો એટલે બધું સરખું થાય. ત્યારે મારી પાસે જ્યારે કોઈ દર્દી એમ કહે મને સાહેબ ડાયાબિટીસ છે, મને બીપી છે, મને હૃદય રોગ છે, એટલે આમ સીધી મારી નજર ફાઇન્દ ઉપર જાય. જો એની ફાઇન્દ અંદર હોય તો મારે ઘણું બધું વિચારવું પડે કે આનું ટેન્શન દૂર કરવું પડશે, આ વાત જ પ્રમેય છે, અમૃતા અપાય કે પછી ગોક્ષુરાદી ગુગળ, ઘણું બધું થિંકિંગ કરવું પડે. પણ આમ કરી આમ બહાર દેખાય એટલે મારે કાંઈ વિચારવું નહીં, આની ફાઇન્દ અંદર કરી દો એટલે ઊભી પૂછડી ગયું, કાંઈ વિચારવાનું જ નહીં. પછી તમે HbA1c ટેસ્ટ કરાવી શકો.
અને વજન જેને વધારે હોય એનું તો નોન ડાયાબિટીક થતા વાર ન લાગે, ટેસ્ટમાં આવી જાય. તો તમારામાંથી આપણે બધાનો રિપોર્ટ કરવાનો છે, કારણ કે વેદરાજ આવે તો રિપોર્ટ તો કરે ને, નકર એમ કે હવે કથામાં ગયા હતા સાહેબને બતાવ્યું કેમ કર્યો, કેમ તો નથી પણ કથા જ, પણ રિપોર્ટ તો કરવો પડે ને. ચાલો બધા ટટ્ટાર બેસી જાઓ. હવે મારો રિપોર્ટ કરું છું, તમારે બધાએ તમારો કરવાનો છે. આ છાતીનું જે હાડકું હોય ને એને સ્ટર્નમ કહેવાય. ત્યાં આંગળી મૂકો, આમ બધા મૂકજો મૂકજો, શરમમાં ન રહેતો. ઓકે, અહીંથી આમ નીચે લઈ જાઓ. જો શીરો ખાઈને આવ્યો, હમાયથી ખાધો આ. હા, જો અંદર છે કે નહીં, તો આ અંદર રહેવું જોઈએ. અંદર નો કાંઈ નહીં, સીધું તો હોવું જ જોઈએ. જો અહીંથી અહીંયા દોણું થયું, પર્વત આવ્યો, હાવ કાઠિયાવાડી ભાષામાં કોઈક ડેબુ બહાર આવ્યું, તો તમે સમજી લ્યો કે તમે બીમાર છો. હવે જો આપણે કોઈ શરમ નથી રાખવાની, હાથ ઊંચો કરો, હાલો બધા બહાર હોય, આમ નજર કરો, આમ પાછળ જાઓ, તમે આમ જાઓ, બસ હવે નીચે મૂકી. હવે તમારે કાલથી એક કામ કરવાનું છે. આપણે ક્યાં જન્મ્યા? ઋષિના દેશમાં, ભારતમાં. ભારતમાં જન્મ્યા ને, યોગ અને આયુર્વેદના દેશમાં. તો આપણા ડીએના ઋષિઓના છે. આ તો પછી આપણે બધી ભારતીય પરંપરા ભૂલી ગયા એટલે આપણે બગડી ગયા. પહેલા દેશી કપાસ હતો શંકર 100, પછી વિક્રમ 9 આવ્યો, પછી રાશિ 1 સિંગલ બીટી, ડબલ બીટી, ટ્રિપલ બીટી, એમાં આપણે બીટી થતા ગયા. 200 વર્ષમાં અંગ્રેજોએ હાવ બીટી કરી નાખી. એટલે હવે તમારે રોજ જોવાનું, નીચે આમ નજર કરી, પેટ બહાર હોય એટલે કહેવાનું કે હું બીમાર છું, હું બીમાર છું, હું બીમાર છું. એટલે યાદ રહે કે હું બીમાર છું. કાલથી તો કોઈ પણ જગ્યાએ જાઓ એટલે મિત્ર સર્કલમાં કોઈને મળો એટલે આમ નજર પહેલા ફાઇન્ડ ઉપર કરવાની, એક નજર. કારણ કે તો જ સમાજમાંનો સુધાર આવશે. આ સરળ વસ્તુ લાગશે પણ બહુ ઇમ્પેક્ટ આવશે. જેવું છાતી બહાર પેટ ભાળો એટલે 3 આંગળ સીધી કરવાના. આમ મિત્ર હોય તો થોડુંક વધારે મારવાનું, દુટીની ઉપર 3 આંગળ ને 3 આંગળ નીચે મારવાના. તમે બીમાર છો, તમે બીમાર છો. પછી તમારે કાંઈ નહીં બોલવાનું. એટલે કહેશે કે હું કેમ બીમાર છું? તાકે માથું ઠંડુ રહેવું જોઈએ ને પગ ગરમ રહેવું, આયુર્વેદ કહે છે. છાતી બહાર પેટ આવવું જોઈએ નહીં. તમારું પેટ બહાર છે એટલે તમે બીમાર છો. અંદર કરો, પછી તમને પૂછશે કેમ કરવું, પછી તમારે બતાવવાનું. એ હું બતાવવાનું એ તમને હમણાં આગળ કહું. ત્રીજી વસ્તુ, અજીર્ણ એટલે એસિડિટી, ગેસ અને કબજિયાત. ઘણા બધા લોકો એમ કે કાંઈ નહોતું, કે અચાનક એટેક આવી ગયો. ઘણા બધા લોકો એમ કે અચાનક પેરાલિસિસ આવી ગયું. ના, કોઈ બીમારી અચાનક આવતી નથી. અપાન વાયુ બગડે, પછી પ્રાણવાયુ બગડે, પછી સમાન વાયુ બગડે, અને પછી 3 મર્મ બગડે: હૃદય, બસ્તી અને શિર. આ ત્રિમર્મ દૂષિત થાય એટલે ઉદાવર્ત થાય. અને એમાં આયુર્વેદમાં પણ અત્યારે તમે જુઓ કે જેને બીપી હોય, બ્લડ પ્રેશર, એને તકલીફ શું થાય? કા રેટિનોપેથી, કા પેરાલિસિસ એટલે શિર મરમાયું, કા હાર્ટ એટેક તો હૃદય મરમાયું, અને કા કિડની ડેમેજ થાય તો બસ્તી મરમાયું. તો આયુર્વેદમાંનું વર્ણન છે જ, ઉદાવર્તનું વર્ણન છે. તો અત્યારે જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર વધ્યા છે, કાર્ડિયોપેથી કે માયોપેથી કે નેફ્રોપેથી, આ બધા મેઇન 3 મૂળ મુદ્દો સરળતાથી સમજાવું કે 3 મર્મ એટલે હૃદય, બસ્તી ને શિર. બ્રેઇન છે ઓપરેટિંગ સિસ્ટમ છે, હૃદય છે સર્ક્યુલેટરી સિસ્ટમ સંભાળે, અને બસ્તી એટલે એક્સક્રિએટરી સિસ્ટમ, ટોક્સિન્સ બહાર કાઢે. ત્યારે આ 3 છે એ 66 કેવી છે, અને 107 સબસ્ટેશન છે એટલે મર્મ. 66 કેવીમાં પાવર જાય એટલે સબસ્ટેશન બધા ઉડવા મળે. એકાદું સબસ્ટેશન ઉડી જાય વાંધો ન આવે. તો આ 66 કેવી બગડે ક્યાંથી? ઉદાવર્તથી. ઉદાવર્ત એટલે કે અપાન વાયુની વિકૃતિથી. ઝાડો, પેશાબ, પરસેવો અને માતાઓ બહેનોમાં પીડિયર સાફ ન આવે ત્યારથી. અપાન વાયુ બગડે ક્યાંથી? ખાવા પીવાની ખોટી ટેવથી. ઉદાવર્ત એટલે ભૂખ લાગી હોય છતાં ન જમવું, અને મોડું જમવું. ભૂખ લાગે ત્યારે માવો, તમાકુ, બીડી, ચા લેવી. દિવસે જાગવું, દિવસે સૂવું, રાત્રે જાગવું. આ બધાના કારણે આ રોગ વધ્યા છે. કારણ કે વાયુ બગડે. હવે
એ લોકો ધ્યાનમાં નથી લેતા. ઘણા બધા લોકોને શું થાય, હજી થોડું અજ્ઞાનતા થાય, છાતીમાં દુખાવો થાય, એસિડિટી, ગેસ, કબજિયાત હોય. એટલે એને ડર લાગે કે મને હાર્ટનો પ્રોબ્લેમ નહીં હોય ને, એટલે દવાખાને જાય. બધા રિપોર્ટ નોર્મલ આવે, 2D ઇકો, TMT, ECG. એટલે શું બોલે ખબર, મને ખાલી ગેસ છે. બધા રિપોર્ટ કરાવી નાખ્યા, નોર્મલ આવ્યા નહીં. વાયુ વાવાઝોડું આવે, ઝાડું ઉખાડી નાખે, પણ ક્યાંય રિપોર્ટમાં દેખાય નહીં, ખાલી ગેસ નથી. તમે હૃદય રોગના દર્દીની હિસ્ટ્રી લેજો તો 85 થી 90% દર્દી એસિડિટી, ગેસ અને કબજિયાતની હિસ્ટ્રીવાળા છે. જો એને ત્યારે ખબર હોત કે એસિડિટી, ગેસ, કબજિયાત એ મોટી બીમારીનું કારણ છે, તો એને હાર્ટ એટેકમાંથી ઘણા લોકોને આપણે બચાવી શકીએ. એટલે આપણે એસિડિટી, ગેસ, કબજિયાતને નાની બીમારી સમજવાની નથી, એ બહુ મોટી બીમારી છે. તો કોઈને પણ હોય તો એને મટાડવી પડે. કેમ મટાડવી? પછી ચોથો રિપોર્ટ, મળીને અન્ને ઝેરયુક્ત ખોરાક. બહુ સરળ ભાષામાં સમજાવું. આપણે આપણી જીવનશૈલી બહુ વિકૃત કરી નાખે. અને એક વેદ તરીકે આપ સૌને હું પ્રાર્થના કરું છું, તમે સારામાં સારી ગાડી વાપરો, હેલિકોપ્ટર વાપરો, બંગલામાં રહ્યો, કોઈ વાંધો નથી. ભોજન કમસે કમ દેશી રાખો. એ આવનારા સમયની માંગ છે. આપણું શરીર તો સારું રહેશે, શરીર તો સારું રહેશે, પણ સૌથી મોટો ફાયદો એ થશે કે જે ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા છે, એ ગાય માતાને બાંધતા છે, ગાયની સેવા કરતા છે, અને સાથે સાથે ગૌ સુરક્ષા થશે અને શરીરની રક્ષા થશે. એટલે તમે તમારા ઘરમાં કેમિકલ વગરની વસ્તુ લાવો છો, ગાય આધારિત ખેતીની, એ મોટામાં મોટી ગૌ ભક્તિ અને રાષ્ટ્રભક્તિ છે. ત્યારે આપણા વડીલો દેશી બાજરાનો રોટલો ખાતા હતા, અને દેશી બાજરો 4 મહિને પાકતો હતો, અને એનો રોટલો કરો તો ઘી અંદર ઉતરી જાય, અને હાઇબ્રિડનો કરો તો ઘી બહાર ને બહાર રહે. એ લોકો આપણી દ્રષ્ટિએ બુદ્ધિ વગરના હતા, અને આપણે બધા હોશિયાર થઈ ગયા. એટલે આપણે બધા હાઇબ્રિડ બાજરાનો રોટલો ખાઈ. હાઇબ્રિડ બાજરો 2.5 મહિને પાકે એટલે આપણે 50 વર્ષે પાકવા માંડ્યા, સીધો હિસાબ. તો ફરીવાર 100 વર્ષે આપણે બધા પાકવું હોય તો દેશી બાજરો ધીમે ધીમે ગામડેથી ઉગાડીને ચાલુ કરવો પડે. અને એક્સપોર્ટ કરે, સુરતવાળા હીરા એક્સપોર્ટ કરે, બાજરો એક્સપોર્ટ કરો ને, ખેડૂતોને સારું ને બે સારું. અહીંથી ગામડેથી અહીંયા આવે ને અહીંથી પાછો વિદેશમાં. અને અત્યારે તો માંગ છે, અને આ વર્ષ તો મિલેટ વર્ષ ગવર્મેન્ટે ઘોષિત કર્યું. બીજું ઉદાહરણ આપું, આપણે શાકભાજી કેમિકલ વાળું, ફ્રૂટ્સ બધું કેમિકલ વાળું, તેલ રિફાઇન્ડ તેલ ચાલુ કરી દીધું. ફરાળી મીઠાની જગ્યાએ રિફાઇન્ડ મીઠું વાપરવા માંડ્યા. ગોળમાં કેમિકલ વાળો ગોળ આવવા માંડ્યો. ફરસાણમાં તો મોટા ભાગે પામ જ વપરાય, અને એમાંય ભેળસેળની કોઈ સીમા નહીં. એટલે ચારે બાજુ ઝેર, ઝેર, ઝેર અને ઝેર. સૃષ્ટિ પરનું અમૃત ગૌ માતાનું દૂધ હતું. આ દૂધની જગ્યાએ આપણે બધા આપણા ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, ભાગવત, કૃષ્ણ ભગવાનની બધાની વાત ભૂલી અને આપણે ભેંસનું, જર્સીનું દૂધ પીવા માંડ્યા, કોથળીનું દૂધ પીવા માંડ્યા. અને પછી મને તો બહુ દુઃખ થાય, કથા થવી જ જોઈએ અને અવશ્ય હોવી પણ જોઈએ, હું એનો સમર્થક પણ છું, જેનાથી સમાજમાં ધર્મ કાર્ય થતા રહે. પણ આપણે પાખંડ પણ એટલું જ કરીએ છીએ. ભગવાન કૃષ્ણની કથા થતી હોય અને સરસ મજાનું કીર્તન ગવાતું હોય, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, ગાયુનો ગોવાળ મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. ગાય માતાના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર હોય તો ભગવાન કૃષ્ણ છે. અને ત્યારે આપણે બધા કથા મંડપ કરીએ અને ત્યાં બધા લોકો કૃષ્ણની કીર્તન કરીએ. ઓહો, કૃષ્ણ ભગવાન આવી ગયા. અને એ જ કથા મંડપમાં
ભેંસના દૂધની ચા પીવાતી હોય ને પછી બધા બોલે ગૌ માતા કી જય. કઈ રીતે ગૌ માતા કી જય થાય? આ તો પાખંડ થયું ને. ખેડૂતો બહુ હોશિયાર થઈ ગયા સાહેબ. એને છેલ્લા 10 વર્ષમાં જાગૃતિ આવી, ગામડાના ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો. બધા 4-5 ભેંસું રાખે પણ હારવાર ઘર માટે એક ગાય રાખે. એટલે સિટી વાળાને ખવડાવવા માટે ડોબાનું દૂધ ને આપણે ગાયનું પીવું. એ બહુ હોશિયાર છે. તમે ખાલી કાલથી બધા એક કામ કરો ને, એક જણો 10 લોકોને કહો કે આજથી મારા ઘરમાં હવે ગાય માતાનું દૂધ આવશે. મારા ગુરુ દમણિયા સાહેબે અને આત્મચેતનને મહારાજે 2011માં મને વ્રત લેવડાવ્યું હતું. ત્યારે તો હું નવો થતો વિદ્યાર્થી હતો, શીખતો હતો, આવડતું નહોતું. પણ ઘણીવાર તમે મહાપુરુષોની વાત માનો એનો કેટલો ફાયદો થાય. આજે મને એનો ફાયદો દેખાઈ રહ્યો. મેં એની પર વિશ્વાસ રાખી નક્કી કર્યું કે આજથી ગાય માતા સિવાયનું દૂધ પીવું નથી. કારણ કે આપણે નહીં પાલન કરીએ તો દર્દીને કેમ કહીએ? અને 2011નો આજે 2023 થયા, ગાય માતા સિવાયનું દૂધ ટીપું મોઢામાં મૂક્યું નથી. મારે દર વર્ષે ઉનાળામાં હિમાલયની યાત્રા હોય અને ત્યાં એક આયુર્વેદનું વિશ્વ આયુર્વેદ પરિષદ દ્વારા સરસ મજાનું આયોજન હોય. અને ચરક ઋષિની ત્યાં જગ્યા છે હિમાલયમાં, ત્યાં બધે જતા હોય અમે બધા. ઘણીવાર ઊંઘ ન આવે, ઘરે ગાયનું દૂધ પીવાની ટેવ હોય એટલે તડફડિયા મારીએ પણ વ્રત ભંગ કરવાનું. એટલે તમે ખાલી તમારા ઘરે કાલથી નજીક બહુ બધી ગૌશાળા, ઘણી બધી, ત્યાંથી હારી ગૌશાળા ગોતીને જ્યાં વાછડાને હરખું ધવડાવતા હોય. નકર પછી અમુક તો શું કરે ખબર? વાછડાને ખાલી ગાય પાસે લઈ જાય, ઊંઘાડી દે, ઊંઘ્યાઈ જા, તારે મને આસણ છે કે નહીં, પછી દોવા જ મળે સીધી. તો વાછડું કુપોષણમાં હોય તો આપને પોષણ ન કરે. અને હવે તો એમાંય ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો. પહેલાં બળદની બહુ જરૂર હતી એટલે વાછડાને બહુ ધવડાવતા, અને હવે ગાયની જરૂર હોય તો વાછડી હારી ધવડાવે, વાછડા બિચારા બધા હડતા હોય. તો એવી ગાયનું દૂધ લાવો અને કદાચ 10 રૂપિયા વધારે દેવા પડે. એ મોટા મોટી ગૌ સેવા છે, મોટા મોટી રાષ્ટ્રભક્તિ. કારણ કે રાષ્ટ્ર છે એ સનાતન વૈદિક પરંપરા એનો આધાર છે, અને 16 સંસ્કાર છે એનો આધાર છે. 16 સંસ્કારનો એક પણ સંસ્કાર એવો નથી કે જે પંચગવ્ય વગર શક્ય હોય. મંદિરમાંથી મૂર્તિ હટાવી લ્યો, દવાખાનામાંથી ડોક્ટર હટાવી લ્યો, એમ લગ્નમાંથી વરાજા હટાવી લ્યો, એમ ભારતમાંથી ગાય હટાવી લ્યો તો ભારતને એવું થાય છે. ભવિષ્યમાં ભારતને કોઈ વિશ્વગુરુ બનાવશે તો એ ગાય માતા બનાવશે. ત્યારે આપણી એ ફરજ અને જવાબદારી છે, એ આપણો રાષ્ટ્ર ધર્મ છે કે કમસે કમ 50-200 લોકોને જાગૃત કરીએ અને દરેકને ગાય માતાનું દૂધ પીતા કરીએ. એનું જો કહેવા જાઓ તો કથા ખાલી એની ઉપર થાય, પણ ખાલી એટલું કહું કે દેશી ગાય માતાને ખૂંધ હોય, ઝાલર હોય, નાભી હોય, એમાં સૂર્યકેતુ નાડીમાં ઉગતા સૂર્યના કિરણો પડે. 28 ગૌવંશ જે પ્રાંતના હોય એમાંથી ગોલ્ડન યેલો એન્ઝાઇમ બને, અને એ ગોલ્ડન યેલો એન્ઝાઇમ ગાય માતાના દૂધ, ઘી, ગૌમૂત્રમાં આવે. અને જુનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં પંચગવ્યમાંથી સોનું પણ છૂટું પાડ્યું. ઘણા બધા દર્દીને તકલીફ થાય તો એ કોની પાસે જાય? તાકે વેદ પાસે. સાહેબ તમે બચાવો, તમે અમારા ભગવાન. ડોક્ટર પાસે જાય. પછી અમને જ્યારે તકલીફ થાય, ને એમાં હવે તો અનુભવ થઈ ગયો એટલે વાંધો ન હોય, પણ તકલીફ તો થાય માણસ હોય. પણ નવા થતા ડોક્ટર હોય ત્યારે ભીં પડે કે આ દર્દીને સારું થાય એવું નથી. ત્યારે એક જ પ્રાર્થના અમે કરીએ કે હે ભગવાન ધન્વંતરી, હવે તમે લાજ રાખજો. એટલે ભગવાન લાજ રાખે. તો આ ભગવાન ધન્વંતરીની જે આપણે આરતી કરી, એ આદિ ઋષિઓનું સ્થાન ક્યાં છે? તાકે ગૌમૂત્રે વસતે ધન્વંતરે. ગૌમૂત્રમાં ધન્વંતરી ભગવાનનો વાસ. કેમ? એક જ વાક્ય કીધું. તમે બજારમાં કોઈ કેમિકલ લેવા જાઓ ન્યુટ્રિશન માટે કે મલ્ટીવિટામિન, તમે 5, 10, 15, 20 હોય. અને અમારા મિત્ર છે ગોપાલભાઈ સુતરિયા, બંસી ગૌશાળા, બહુ સરસ ગાયોની સેવા કરે છે. અને ગાય એક મોડલ ગૌશાળા ઊભી કરી છે. રમેશભાઈ રૂપારેલિયા ગોંડલમાં, એવા ઘણા બધા લોકો. સુરતમાં ઘણી બધી ગૌશાળા, મારા ધ્યાનમાં નહીં. આ સરસ્વતી ગૌશાળા પણ સેવા કરી રહી સારી. ગોપાલભાઈ મને ઘણા બધા રિપોર્ટ બતાવ્યા, મને કીધું કે સાહેબ એમાં 4500 જેટલા નાના મોટા તત્વો છે. તો જેમાં 4500 બોડીમાં જેટલા તત્વો ઘટે એટલા બધા ગૌમૂત્રમાં છે. તો અત્યારે જે કાંઈ બીમારી વધી એનું મુખ્ય કારણ શું છે? તો કે શરીરમાં ટોક્સિન્સ વધ્યા. એટલે
તો મારે તમને ક્યાંક એવી ઔષધિ બતાવવી પડશે કે બધાને ઉપલબ્ધ હોય અને ટોક્સિન્સ બધા નીકળી જાય અને સાથે સાથે તમારા શરીરની રક્ષા થાય, ગૌમાતાની સુરક્ષા થાય અને રાષ્ટ્ર રક્ષા થાય. ત્યારે કેન્સરની અંદર સૌથી વધારે વપરાતી કોઈ મેડિસિન હોય તે ગૌમૂત્ર છે. ગૌમૂત્ર નથી, એ અમૃત છે. અને એટલે આપ સૌને હું આગ્રહ કરું છું, તમે ગૌમૂત્ર કેમ પીવું જોઈએ એનું કારણ પહેલાં આપી દો. આયુર્વેદમાં વિષ દ્રવ્યો આપેલા છે, ટોક્સિન્સ મેડિસિન. એમાં એક છે વચનાભ, યસ્ય પાર્શ્વ ન તરો વૃદ્ધિ, જ્યાં ઉગે ને ત્યાં ઘાસ પણ બળી જાય, એટલું પોઈઝનસ આવે. એકોનાઇટમ ફેરોક્સ, અને એ ચણા જેટલું માણસ મોઢા મૂકી દે તો હાર્ટ એટેકથી મરી જાય. જ્યારે દુનિયાને કેમેસ્ટ્રીના સી ખબર નહોતી, કોઈ નીચું ઊંચું નથી કહેતો, પણ ભારત કેટલી તાકાતવાળું તેનું કહું, ત્યારે આયુર્વેદના ઋષિઓએ, ચરક ઋષિએ સૂત્રસ્થાન અધ્યાય 1માં લખ્યું છે, ગૌમૂત્રમ વિષગ્નમ દીપનિયમ પાંડુરોગાનામ ઉપસૃષ્ટાનામ ઉત્તમમ સર્મમ સોપદિશતે. ગૌમૂત્રમ વિષગ્નમ, આ વચનાભને 7 દિવસ તમે ગૌમૂત્રમાં પલાળી દો એટલે અમૃતમાં રૂપાંતર થઈ જાય અને એ જ હૃદય રોગની સારી ઔષધિ બને. તો જેની આસપાસ ઘાસ પણ ન ઉગે અને જેને મોઢા મૂકવાથી માણસનું તરત એટેક આવે, એને જો ગૌમૂત્ર શુદ્ધ કરી શકતી હોય તે ગૌમૂત્રમાં તાકાત કેટલી છે. તો આપણા શરીરમાં ગયેલું યુરિયા, ડીએપી, મોનોકોટો, ચા, માવો, બીડી, તમાકુ, થમ્સઅપ, પેપ્સી, કોકાકોલા, પીઝા, બર્ગર, હોટડોગ, કોલ્ડડોગ, આ કચરો ન કાઢી નાખે? કાઢી જ નાખે. તો કાલથી બધાએ ફ્રેશ ગૌમૂત્ર મળે તો ફ્રેશ ન મળે તો નહીં મામા કરતા કાણો મામા હારો. ગૌમૂત્રનો અર્ક 1 થી 2 ચમચી સરખા ભાગે પાણીમાં નાખીને ખાલી પેટે લેવાનો છે, 2-3 મહિના રેગ્યુલર, પછી અઠવાડિયે 1 વાર. પછી ઘણીવાર અમે વધારે પડતા વખાણ કરીએ ને તો અમુક કળશો પી જાય, પછી કે રસમસા થઈ ગયા. એવું કરવાનું નથી, બસ એટલી માત્રામાં લેવાનું છે. પિત્તની પ્રકૃતિ હોય થોડુંક વધારે લેવાનું. ઘણીવાર ગરમ ઝાડા થાય તો પિત્ત બહાર કાઢતો હોય, પણ 1 થી 2 ચમચી ખાલી પેટે લ્યો એટલે ચાલે. ધતુરો તમે નામ સાંભળ્યું છે. ધતુરો હાજો માણા પી જાય તો ગાંડો થઈ જાય. ઘણાને ગાંજો ન મળે, ધતુરો પીને ગાંડા થઈ ગયા કેટલાય. એટલે અને શિવ પ્રિય છે અને સારી ઔષધિ. આ ધતુરાને ખાલી 3 કલાક ગાય માતાના દૂધની વરાળ આપો ને, અને એમાંથી એક રસ બને, ઉન્માદ ગજાંકુશ રસ, એ ગાંડા માણાને હાજો કરી દે. ઝેર કોસલું તમે નામ સાંભળ્યું છે. એ માણસ ખાઈ જાય એટલે ધનુર થઈ જાય, પણ આ ઝેર કોસલાને ગૌમૂત્રમાં પલાળીને ઘીમાં શેકી દો એટલે ધનુર થયેલા માણસને સારું થઈ જાય. આ બધું પ્રેક્ટિકલી અનુભવથી જોયું. તો જો ગાય માતાના દૂધ, ઘી, ગૌમૂત્રમાં તાકાત હોય તો ગાય માતામાં શું શક્તિ છે સાહેબ? ત્યારે પંચગવ્ય પ્રાશનમ મહાપાતક નાશનમ, કેન્સરની બીજી કોઈ મને સૌથી મારા અનુભવમાં મેડિસિન આવ્યું હોય તો એ છે પંચગવ્ય. હવે હું તમને આગળ જે કાંઈથી બતાવું એ મેં 5 રિપોર્ટ તમને બતાવ્યો, એકવાર રિપીટ કરી દઉં છું. પહેલો રિપોર્ટ, પાચન શક્તિને પાવરફુલ કરવાની છે અને નબળી છે એની નિશાની, જાડો સાફ નથી આવતો. બીજો, છાતી અંદર પેટ કરવાનું છે. ત્રીજો, એસિડિટી, ગેસ, કબજિયાત મટાડવાનું છે. ચોથું, ઝેરવાળું બંધ કરીને જેટલું શક્ય, બધું નહીં થાય પણ જેટલું થાય એટલું ધીમે ધીમે અમૃત તરફ જવાનું છે, જાગૃતિ લાવવાની, અને શરીરના કચરો બહાર કાઢતા શીખવાનું છે. આ 5 વસ્તુ કરીએ તો આપણે ઘણી બધી બીમારીમાંથી બચીએ. તો હવે આ 5 વસ્તુ બતાવ્યા પછી રેવાસ્કંદે વરાહપુરાણે આર્યાવ્રતે ભરતખંડે જંબુદ્વીપે સુરત નગરે આયુર્વેદ કથા નામ પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલો ધન્વંતરી ભગવાનની. ભારત માતા કી, ગૌ માતા કી.